રાજુલાથી 3 કિલોમીટર દૂર અમરેલી રોડ પર ઝાપુદર ગામ નજીક આવેલ ઘાતરવાડી ડેમના પુલ ટૂંક સમયમાં નવો બનેલ હોય. કામનું નબળું હોવાના કારણે પુલ પર લોખંડના સળિયા દેખાઈ જતા પુલ પર કાપડા પડી ગયા હોય વાહન ચાલકો દ્વારા તેમજ આજુબાજુના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇરફાન ગોરી, ભારત લાઈવ ન્યૂઝ, રાજુલા. ટાયરને પણ નુકસાન થાય છે, ટાયર ફાટવા કરે છે, એમાં ખીલા પણ છે. તમે જોઈજો, ખીલા પણ છે, એમાં જોઈ શકો છો તમે કે કેવા કેવા ખીલા છે. અને આ ચેનલોનું જે બિસ્માર હાલત તમે જોવો છો પુલની, આ બીજી વખત છે. પહેલી વખત જે ખાડા પડ્યા હતા એ તાત્કાલિક બુરવામાં આવ્યા છે. એ પછીના સમયમાં તમે જોવો છો કે આ ચેનલો કાઢી દેવામાં આવી છે. હવે કદાચ એકાદ વર્ષની માથે પુલનું શું છે, બીજી વાર આવું બન્યું છે, તો આ કઈ રીતે પુલ બન્યો છે, કેવો બન્યો છે, એ તો રામ જાણે. મારું નામ છે બહુ અને મારું ગામનું નામ છે આચસંગ. અને અમે અટાણે આ પુલ રાજુલા પુલ ઉપર અમે પસાર થઈ રહ્યા હતા. જોકે ગાડી મારી ફસાણી હતી આમાં, અને કદાચ એકાદ વર્ષ માથે થયું છે. તમે જોઈ શકો છો આ જે બિસ્માર હાલતમાં પુલ છે અટાણે. આની પહેલાં થીગડા પડ્યા હતા, એ પણ બુર્યા તાત્કાલિક. એ પછી અટાણે જે ચેનલો નાખવામાં આવી, અટાણે એક ચેનલ છે નહીં, અને વાહનને જે હાલવામાં તકલીફ થાય છે એ તમે જોઈ શકો છો કે વાહનને કેટલી તકલીફ હાલવામાં થાય છે. જોકે આ ચેનલો કાઢી લેવામાં આવી હોય કે એ નથી ખબર, પણ ચેનલો દેખાય નહીં. આમથી વાહન આવે, બાજુમાં આવી બ્રેક મારે, પણ વાહન ત્યાં લગનમાં લપસી જાય. હું અજયભાઈ વાળા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ રાજુલા. આજે આ રોડ પરથી સાવરકુંડલા જતા પ્રસાર થતા જોયું કે આ પુલની હાલત એવી ખરાબ છે. થીગડા મારીને પુલને જીવતો રાખવામાં આવ્યો છે, પણ હજી આ પુલને 1 વર્ષ થયું છે અંદાજિત. તમે પુલની હાલત જોવો છો. આ રોડે મેં એવું સાંભળેલું છે કે સાવરકુંડલા સુધી તો મંજૂર થઈ ગયો છે. તો આ તંત્ર જાગે અને ખ્યાલ આવે કે આ કઈ રીતનું તંત્ર છે. તમે રોંગમાં વાહન હાલે છે જોવો છો, એક્સિડન્ટ આનું કારણ એક્સિડન્ટનું કારણ મોટું અત્યારે થાય છે, રોંગમાં માણસ હાલે છે. પછી જો જોવો છો પુલના સળિયા પણ નીકળી ગયા છે. હજી વર્ષથી નથી થયું, પુલના સળિયા નીકળી ગયા છે, રોડને થીગડા મારે છે. તો કઈ રીતે આ રોડ હાલશે? અને આ સાઈડમાં તો પુલની એવી હાલત છે કે કોઈ હાલવા તૈયાર નથી, ને રોંગમાં હાલે છે એટલે એક્સિડન્ટનો પણ ભય રહી છે. અને વિનંતી છે તંત્રને કે જે તે તંત્ર જાગીને અહીંયા જોવે અને પુલનું કામ ને આ એટલા ટાઈમમાં કઈ રીતે આ સળિયા દેખાઈ જાય તમે જોશો. થીગડા મારીને ઉપરથી બતાવી દેવાનું બસ. મારે વિનંતી છે તંત્રને, થોડુંક જાગો બસ. એ સાથે જ જય ભારત જય.